ને આપણા સૌના વડીલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગોહિલ સાહેબ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને મારા સાથી ધારાસભ્યશ્રીઓ અને બનાસકાંઠાના સર્વે નોમી અનોમી કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ, બનાસકાંઠાના સૌથી પહેલા વિનંતી કરું છું કે આ બનાસકાંઠા વાસીઓ કે ખૂણે ખૂણેથી અહીંયા ગેનીબેનને સમર્થન આપવા માટે આવ્યા છે, ત્યારે હું સૌને વિનંતી કરું છું કે આપ સૌએ આ જનમેદની ઉમટી છે ત્યારે અત્યારથી જ કહેવાય કે આપણી બહુમતી છે ને આપણી ગેનીબેન જીતશે એવી આશા ને અપેક્ષા રાખું છું। સાથે સાથે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે અમે તો આપણા બદલે બેસવા માટે વ્યવસ્થા કરી હતી, પણ આપ પણ સાચું જરા લખજો કે બનાસકાંઠાની જનતા જનમેદની ઉલટી હતી, એટલી ઉમટી હતી કે અમને પણ બેસવા માટે જગ્યા ન મળી, એવું જરા સાચું લખજો। સાથે સાથે વિનંતી એટલા માટે ફરીથી કરું છું કે 15મી તારીખના દિવસે જો આટલી જો જનમેદની જો ઉમટી હોય ત્યારે આપણે સૌએ સાથે મળીને 18 વાળા સાથે મળીને 7મી તારીખના દિવસે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસમાં કરાવીએ। હમણાં 2 દિવસ પહેલા ચર્ચાઓ થતી હતી, આમ તો હું હોમે પક્ષમાં નોમ લેવા માટે ક્યાંક ને ક્યાંક તૈયાર પણ ન થતો, પણ એટલા માટે લેવું પડે છે કે સૌથી પહેલા દોતા ને અમીરગઢ એક બાજુ દોતાના ધારાસભ્ય અત્યારે છે અને વાવના ધારાસભ્ય ને તાજેતરના આપણા ઉમેદવાર ગેનીબેન આપણા વચ્ચે છે। સૌથી પહેલા જરા વિચારજો કે સામેવાળા એવું કહેતા હતા કે આ વખતે દોતા ને અમીરગઢ કદાચ અમે જે છે એના કરતા દોઢું કરશું। હું આપ સૌને દોતા ને વાવના જનતાને વિનંતી કરું છું કે દોતા ને વાવની જનતા એટલી પણ સસ્તી નથી કે અમે ઓમથી ઓમ થશું। આ શબ્દ એટલા માટે કહેવા માંગુ છું, દોતા અને વાવની ઇજ્જત આપ રાખશો તો સાથે સાથે હું સૌને પાછી એ પણ વિનંતી કરવા માંગુ છું, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભર આ બધા જ તાલુકા હિંમત રાખીને કોંગ્રેસ પક્ષને જીતાડે એવી વિનંતી કરું છું। આ વિસ્તારની અંદર એક બાજુ અંબાજી હોય કે એક બાજુ નરેશ્વરી માતા હોય, એના વચ્ચે આ બનાસ નદીના કોઠે વસતો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને ખભેથી ખભા મિલાવને આપે સૌએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડીએ, ગેનીબેનને જીતાડીએ, કોંગ્રેસના રાહુલજી ને સોનિયાજીના હાથ મજબૂત કરીએ, એટલી જ વાત કરીને મારી વાત પૂરી કરું છું। જય હિન્દ, જય ભારત।